આદરણીય ગણ અને આપ સૌને શ્રેયા જગદીશ પટેલના નમસ્કાર। આજે આખો દેશ બેટી બચાવવા નીકળ્યો છે। શરત બસ એટલી જ છે કે જન્મ બીજાને ત્યાં થવો જોઈએ। સાચે જ કવિએ સ્ત્રીની વાસ્તવિકતાનું મૌલિક વર્ણન આ પ્રમાણે કર્યું છે। રોજ રાત્રે તમારી વાલી પત્ની સવારે જાણે ચાવી ભરેલી ઢીંગલી। જો દીકરી જન્મે તો નિશાસા અને દીકરો જન્મે તો પતાસા। બાળકી પ્રત્યેનો આપણો આવો દુર્વ્યવહાર। છોકરો જન્મે ત્યારે પેડા વહેંચવામાં આવે છે ને છોકરીના જન્મને આનંદથી ઉલ્લાસથી પેડા વહેંચવાનું કામ સમાજ કેમ સ્વીકારતો નથી? મારા જન્મ વખતે મારા દાદાએ 20 કિલો પેડા વહેંચ્યા હતા। ગર્વ છે મને, એટલે જ તો હું અહીં સ્ટેજ પર છું। કોને ખબર દીકરીઓથી આમ જનતા કેટલી ત્રાસી ગઈ છે? શા માટે દીકરી ભારે પડે છે? શું દીકરી પોતાના બાપનો મિલકતનો હિસ્સો પોતાના સાસરી પક્ષમાં લઈ જાય છે? શું દીકરીના જન્મથી માતા અને પિતાને કોઈ દંડ પેટે રકમ ભરવી પડે છે? ના, તો શા માટે ઉતરવા દેવામાં તેઓ ખચકાટ અનુભવે છે? એના કારણો જાણવા આપણે વધુ દૂર જવાની જરાય જરૂર નથી। ભારતનો ઇતિહાસ જોઈ લો। દીકરીને એ જમાનામાં આપણે ત્યાં ભારે બોજારૂપ ગણવામાં આવતી હતી। દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા ખાસી પ્રચલિત હતી। દીકરી જન્મે એવી મારી નાખવામાં આવતી હતી। સંજોગો અને સમય બદલાયા, પણ દીકરી પ્રત્યેનો દ્વેષ 21મી સદીમાં પણ બદલાયો નથી। સમાજે સુસંસ્કૃતતા અને આધુનિકતાની ચાદર તો ઓઢી, પરંતુ એ ચાદરમાં થીંગડાની નિશાનીઓ તો રહી જ ગઈ। હવે તો દીકરીને જન્મવાનો અધિકાર પણ છીનવી લઈ ગર્ભમાં જ સ્ત્રી ભ્રૂણ હત્યા કરી મારી નાખવામાં આવે છે। 21મી સદીમાં આગળ વધી રહેલી માણસ જાતના કેટલાય વર્ગો હજી 18મી સદીની માનસિકતા ધરાવતા હોય તો ખૂબ જ શરમજનક કહેવાય। પુત્રે શણા પાછળની આંધળી દોટ ક્યાં જઈને અટકશે? સાસુ, નણંદ, જેઠાણી એક સ્ત્રી હોવા છતાં પણ સ્ત્રીની જ દુશ્મન બની છે। અરે તમે થોડી વાર તો જુઓ, બેટી જ ન હોય તો શું થશે? સમાજનો પાયો જ ડગમગી જાય, સંબંધોને વહાલપણા તાંતણા તૂટી જાય। પછી કોને કહીશો ભાઈ કે માસી? કોને કહીશો બહેન? કોની પાસે બંધાવશો રાખડી? ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત કે ભાઈ બીજનું શું થશે? દીકરા માટે વહુ ક્યાંથી લાવશો? એ માટે બેટી બચાવના કાર્યક્રમો કરવા પડે। સમસ્યા બહુ ચિંતાનો વિષય છે, પરંતુ ઇતિહાસના પાના ફરફરે છે અને સમયના અલગ અલગ તબક્કામાં તેજ છાયાની સંતાકુકડી દીકરી રમતી રહી। મુગલ કાળમાં બાદશાહો દ્વારા શાહજાદીઓની ઉપેક્ષા શોષણ ઓછા નહોતા, તેમ રજપૂત યુગમાં અંતઃપુરમાં ઓજલ પડદામાં સડતી રહેતી રાણીઓ યાદ આવે છે। મધ્યકાલીન હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની સ્થિતિ કફોડી અને એટલી દયાજનક બની કે માથેથી સાપનો ભારો ઉતારવામાં બાપ લાકડે માકડું પણ વળગાડી દેતા। દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી પરિસ્થિતિ હતી। યાદ કરીએ એવી સ્ત્રીઓને કે જેણે દેશને ઉજાડ્યો છે। ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, સાનિયા મિર્ઝા, શહનાજ હુસૈન, મહાશ્વેતા દેવી, શીતલ મહાજન, અંજુ જોર્જ, ઇલા ભટ્ટ, મૃણાલિની સારાભાઈ, પૂર્ણિમા પકવાસા, સુધા મૂર્તિ, ઐશ્વર્યા રાય, બચેન્દ્રી પાલ, આ બધા તેજસ્વી તારલાઓ આપણી દીકરીઓ જ છે। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રમાબાઈ રાનડે, સાવિત્રીબાઈ ફૂલે, સરોજિની નાયડુ, કસ્તુરબા, પીટી ઉષા વગેરે અનેક પ્રતિભાઓએ સમયાંતરે દીકરીને ગઈકાલ પણ શણગારી હતી। આજના આકાશમાં ચમકતી દીકરીઓને જોઈને મન ગદગદિત થઈ જાય છે, પણ સિક્કાની બીજી બાજુએ શું છે? સેંકડો, હજારો બળાત્કાર, સતત થતું રહેતું જાતીય શોષણ અને વર્ષે 2.5 લાખ ટીનેજર્સ ગર્ભપાત કરાવે છે। દર 32 મિનિટે ભારતમાં એક બળાત્કાર। દૈનિક પત્રોની હેડલાઇન્સ દરરોજ કલંક અને કરુણાની કાલીમાં લઈને ઝડપતી રહે છે। સિક્કાની બીજી બાજુએ ભ્રૂણ હત્યા આધુનિકતાને નામે આંધળી દોટ મૂકતી અને અત્યાચારનો ભોગ બની નરાધમોને હાથે ચૂન થાતી અસંખ્ય બિજલ જોશીઓ। આવા જમાનામાં દરેક
મા બાપને ભય પેસી ગયો છે કે દીકરી સાચવવી મુશ્કેલ છે, માટે દીકરી તો જોઈએ જ નહીં. આ પણ એક કારણ છે. અંધશ્રદ્ધાથી ઘેરાયેલી સ્ત્રી, કુરિવાજોમાં સપડાયેલી, સમાજનો ડર ધરાવતી, પુરુષ પ્રધાન સમાજમાં કચડાઈને જીવવા ટેવાયેલી સ્ત્રીને લીધે જ આજે સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે. અપહરણો, અત્યાચારો, ખૂન ખરાબાઓ, હત્યાઓ અને બળાત્કારોની વધતી જતી સંખ્યા સ્ત્રી ભ્રૂણ હત્યાની જ પરોક્ષ પેદાશ છે. દરેક સમાજે દીકરીના જન્મને વધાવવો પડશે. ઝાકળની ભીનાશ અને પુષ્પની કુમાશ તદાકાર થઈ હૃદયના ખલમાં ઘૂંટાવા માંડે ત્યારે દીકરી જન્મે છે. દોસ્તો, અન્ય માટે કશાની અપેક્ષા વિના સર્વસ્વનો ત્યાગ કરીને પારકાને પણ પોતાના કરવાની કળા કહો તો કળા અને કસબ કહો તો કસબ એ દીકરી પાસે છે. દીકરી સદાય વર્તમાન છે. દૈવ ઈચ્છા બલી એસી દીકરીના જન્મને વધાવી સંતોષ માનો અને હર્ષભેર પૃથ્વી પર અવતરવા આવકાર આપવો જ પડશે. આપણે જાગવું પડશે. તમારે ઘરમાં વહુ જોઈએ તો દીકરીને જન્મથી અટકાવો, ગર્ભમાં છડી નાખો. આ વાત કહેતા જ અરેરાટી છૂટે છે. માફ કરજો મારા વાલા, આ આવનારી આફતના એ ધાણ છે. ગાંડો એ કહેવાય જે પગ પર કુહાડી મારે, અને આપણે તો ડાયા થઈને કુહાડી પર પગ મારીએ. આવું તે કેમ થાય? વિચારો. આપણી ઊંઘ ઉડવી જ જોઈએ. દરેક ઘરમાં દીકરી તો હોવી જ જોઈએ. બે હાથ જોડીને મારે તમારી પાસે ભીખ કહો તો ભીખ માંગવી છે. આપજો મારા બાપ, ના નહીં પાડતા. દીકરીને આ દુનિયામાં આવવા દેજો. એ સંસ્કારની સુરત અને મમતાની મૂરત બની તમારા ઘરને ઉજાડશે. આ દેશ ગાંધી, મહાવીર અને બુદ્ધનો દેશ છે. અહીં અહિંસાનું દર્શન સૂક્ષ્મ રીતે ખેડાયું છે. ગૌવંશની કતલ બંધ કરવા દેશના આચાર્યો, સંતો અને મહંતો ઉપવાસ પર ઉતર્યા છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એ ફાંસીની સજા કરતાં પણ ક્રૂર આચરણ છે. ખુદ સ્ત્રીઓએ પોતે જ તું તારા દિલનો દીવો થાને એ ન્યાય પોતાના તારણહાર બનવું પડશે અને પોતાના અવિભાજ્ય અંશનું નિકંદન થતું રોકવું પડશે. અંતમાં એક ન અવતરેલી, એક ન જન્મેલી બાળકીના ઉદ્ગારમાં કેટલી કરુણતા છે તે જોઈએ. આંગળી પકડીને તારી ચાલવા દે માં, મને તું આ જગતમાં આવવા દે. વંશનું તું જ બીજ કો ફળગાવવા દે. ગોરમાની છાપ લીલી વાવવા દે. વાલની વેલી થઈ ઝુલીશ દ્વારે, આંગણે સંવેદના મહેકાવવા દે. સાપનો ભારો નથી, હું સાપનો ભારો નથી, તું જ અંશ છું. લાગણીના બંધને બંધાવવા દે, લાગણીના બંધને બંધાવવા દે. તો ચાલો આપણે સૌ સાથે મળીને દીકરીના જન્મને આવકારીએ. દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો છે તુલસીનો ક્યારો. નારી ગૌરવ એ તો રાષ્ટ્રની આધારશિલા છે. દીકરીનું ભક્ષણ નહીં પણ રક્ષણ કરીએ.